ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અવારનવાર દારૂની મહેફિલો ઝડપાતી હોય છે, ત્યારે આવો જ એક બનાવ અમદાવાદ જિલ્લાના ધોળકામાંથી સામે આવ્યો છે, જ્યાં જન્મદિવસની ઉજવણીના નામે ફાર્મ હાઉસમાં ચાલી રહેલી હાઈ પ્રોફાઇલ દારૂની પાર્ટી પર પોલીસે દરોડો પાડ્યો હતો. તો ધોળકા ડિવિઝનના ડીવાયએસપીને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવતા કુલ 10 શખ્સોને લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. તો પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ધોળકાના વેજલકા ગામના સામત સિંહ છત્રસિંહ બારડનો જન્મદિવસ હોવાથી ધોળકાના ડુડુસર રોડ ઉપર આવેલા કાશમભાઈ અબ્દુલ ગફુર રાધનપુરીના ફાર્મ હાઉસમાં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આ પાર્ટીમાં પરપ્રાંતીય વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મંગાવીને પાસ પરમિટ વગર મહેફિલ માણવામાં આવી રહી હતી. ત્યારે ધોળકા ડિવિઝનના ડીવાયએસપી પ્રકાશ પ્રજાપતિને આ મામલે ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે પોલીસે મોડી રાત્રે ફાર્મ હાઉસ ઉપર ઓચિંતો દરોડો પાડ્યો હતો. તો પોલીસને જોઈને પાર્ટીમાં નાસભાગ મચી જવા પામી હતી, પરંતુ પોલીસે કોર્ડન કરી ફાર્મ હાઉસના માલિક અને બર્થડે બોય સહિત 10 શખ્સોને રંગે હાથ ઝડપી લીધા હતા. તો પોલીસે દરોડા દરમિયાન સ્થળ ઉપરથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કર્યો છે, જેમાં 95 બિયરના ટીન અને અલગ અલગ બ્રાન્ડની 7 બોટલો મળી આવી હતી. તો આ ઉપરાંત આરોપીઓ પાસેથી એક ટાટા હિયર ગાડી અને 4 મોબાઈલ ફોન સહિત કુલ 12,47,400નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ધોળકા પોલીસે તમામ 10 આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત પાર્ટી માટે દારૂનો જથ્થો કોણે પૂરો પાડ્યો તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ઇદ્રિસ શેખ સાથે CN24 ન્યૂઝ, ધોળકા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.